નમસ્કાર મિત્રો, સીધો ને સટના એપિસોડમાં આપણે બિહારની ચૂંટણીમાં એક માસ્ટર સ્ટ્રોક તરીકે મહાગઠબંધન તરફથી શ્રીમતી સોનિયા ગાંધીને ચૂંટણી પ્રચારમાં ઉતારવામાં આવે એવી શક્યતા અભય દુબેએ વ્યક્ત કરી છે અને આ દિશામાં કંઈક ચક્રો ગતિમાન થયા છે એવું લાગ્યા વિના રહેતું નથી. નરેન્દ્ર મોદી મારી માને ગાળ દીધી, કોઈક કે ગાળ દીધી, એ મંચ ઉપર ન તો રાહુલ ગાંધી હતા, ન તેજસ્વી યાદવ હતા, ન તો એ મંચ ઉપર કોઈ ભાષણો થયા, કારણ કે વોટર અધિકાર યાત્રા આગળ ચાલી ગઈ અને પછી કોઈક આવીને ત્યાં બેફામ અપશબ્દો બોલી જાય તો એનો દોષ એ કોને આપવો? રાહુલ ગાંધી અને તેજસ્વી એને માટે જવાબદાર નથી. અને દરભંગામાં કોંગ્રેસના નેતા મોહમ્મદ નૌશાદે એ મંચ ઉભો કર્યો હતો અને નૌશાદે એ જે મોહમ્મદ રિઝવી ઉર્ફે રાજા 25 વર્ષનો એ યુવાન જે અપશબ્દો બોલી ગયો એને પોલીસને હવાલે કર્યો અને ત્યાં ઉપસ્થિત લોકોએ એની બરાબરની ધુલાઈ પણ કરી. પરંતુ જેની પાસે 20 વર્ષથી શું કામ કર્યું એ કહેવા માટે કોઈ શબ્દો નથી, કોઈ મુદ્દાઓ નથી, એવા નીતિશ કુમાર અને ભારતીય જનતા પાર્ટીની ત્યાંની સરકાર એ કોઈક મુદ્દાઓ શોધે છે અને એ મુદ્દાઓમાં એમને એક મુદ્દો મળી ગયો. મારી માને, મારી દિવંગત માને ગાળ દીધી. નરેન્દ્ર મોદી અઠવાડિયા પછી રડે છે, આંસુ સારે છે, મગરના આંસુ સારે છે. એના પહેલા એ જાપાન જાય છે, હસી હસીને વાતો કરે છે, ચીન જાય છે, હસી હસીને બધાની સાથે શી જિનપિંગ અને પુતિનની સાથે અને બીજા રાષ્ટ્રાધ્યક્ષોની સાથે એ મળે છે. એને કોઈ ગ્લાની હોય એવું લાગતું નથી અને પછી દેશમાં આવે છે અને બિહાર બંધ રાખવાની વાત જાહેર કરવામાં આવે છે. મારી માને ગાળ દીધી, મારી માં રાજકારણમાં હતી નહીં અને આ કોંગ્રેસ વાળાઓએ આમ કર્યું. હવે પેલો માણસ કોંગ્રેસની સાથે જોડાયેલો નથી અને છતાં કોઈ મુદ્દાઓ નથી મળતા. વોટર અધિકાર યાત્રા એટલી બધી સફળ રહી કે લાખો લોકો એમાં જોડાયા અને સ્વયંભૂ રીતે જોડાયા. નરેન્દ્ર મોદીએ ગયામાં જે બેઠક, જે સભા ભરવી પડી એને માટે લોકોને લાવવા પડ્યા. કોલેજો અને શાળાઓ બંધ કરી દેવી પડી અને લોકોને ફરજ પાડવી પડી કે તમારે વડાપ્રધાનના આ કાર્યક્રમમાં જવાનું છે. અને છતાંય લોકો આવ્યા અને જેમણે જે આવ્યા એમણે પણ જે કમેન્ટ કરી એ તમે બધાએ જોઈ હશે. જ્યારે મુદ્દાઓ ન હોય, જ્યારે કામનો હિસાબ આપવાનો ન હોય, જ્યારે દેશમાં 11 વર્ષથી મોદી શાસન કરે છે એનો હિસાબ આપવાની એમનામાં ત્રેવડ નથી, ત્યારે માને આગળ કરીને આ જે અવતારી પુરુષ પોતાને ગણાવે છે એ નોન બાયોલોજિકલ ગણાવે છે. માને તો ગાળ સૌથી પહેલા તો મોદીએ પોતે જ બોલી છે, કારણ કે નોન બાયોલોજિકલ પોતાને ગણાવે છે. માની કુખેથી હું જન્મ્યો નથી એવી વાત એ કરે છે અને પછી એ પાછા માણસમાં આવી જાય છે. મને લાગે છે શું ચાલી રહ્યું છે, નાટક ચેટક ચાલી રહ્યા છે. એક વડાપ્રધાનની એક ગંભીરતા હોવી જોઈએ, એ હોદ્દાની એક ગરિમા હોવી જોઈએ. એ ગરિમા નરેન્દ્ર મોદીમાં ન તો મુખ્યમંત્રી તરીકે જોવા મળી, ન વડાપ્રધાન તરીકે જોવા મળી. અને વડાપ્રધાનની માં એ આખા દેશની માં છે. અમે બહુ પહેલાથી કહ્યું હતું કે વડાપ્રધાનની માને ગાળ દે એ યોગ્ય નથી, કોઈ પણની માને ગાળ દે એ યોગ્ય નથી. આપણે અગાઉના એપિસોડમાં પણ સતત આ વાત કહી છે
કે કોઈ પણને ગાળ દે એ યોગ્ય નથી, કારણ કે ગાળનો વ્યવહાર એ જાહેર જીવનમાં ન હોઈ શકે. પરંતુ માનનીય વડાપ્રધાને શું શું ગાળો દીધી હતી સોનિયા ગાંધીને? ખબર નથી તમને? જર્સી કાઉ, કોંગ્રેસની વિધવા અને શશી થરૂરના પત્ની સુનંદાને વિશે 50 કરોડની ગર્લફ્રેન્ડ, આ જાહેર મંચ ઉપરથી નરેન્દ્ર મોદી છાકતા થઈને જે તાળીઓ પડાવતા હતા, એ માણસ એમ કહે છે કે મારી માને ગાળ દીધી. અરે, ગાળોની વર્ષા તો તમે વરસાવી છે. અને બીજું, તમારી માને ગાળ દીધી કોઈએ, માની લઈએ કે ગાળ દીધી અને એ વ્યક્તિ તો જેલ ભેગો થયો, એ વ્યક્તિ જેલ ભેગી થઈ, પરંતુ તમે એના ઉપર વોટ મેળવવા માટે બિહારને બંધ રખાવો છો. આખા દેશને કેમ બંધ ન રખાયો? કારણ કે વડાપ્રધાનની માં એ તો દેશની માં છે. અને બીજું, વડાપ્રધાનની પત્ની એ કઈ એને બેફામ રીતે ગાળો દેનાર વડાપ્રધાન એ યોગ્ય કહેવાશે કે? મને લાગે છે કઈ સંસ્કૃતિમાંથી આવે છે. સોનિયા ગાંધીને જર્સી કાઉ કહી, સોનિયા ગાંધીને બેફામ એમને ગાળો ભાંડી છે નરેન્દ્ર મોદીએ, અને એ હવે કહે છે કે મારી માને ગાળ દીધી અને તમારી માને ગાળ દીધી એ યોગ્ય નહોતું એવું અમે પણ કહીએ છીએ. પરંતુ એના માટે બિહાર બંધ કેમ? અને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ બિહાર બંધ રખાવ્યું ત્યારે એમણે જે વર્તન મહિલાઓ સાથે કર્યું, ગર્ભવતી મહિલા સાથે, કોલેજ જતી વિદ્યાર્થીની સાથે, પરીક્ષા આપવા જતી વિદ્યાર્થીની સાથે જે પ્રકારે એમણે વર્તન કર્યું છે, જે ગાળાગાળી કરી છે, એ યોગ્ય હતી કે? એ ગાલીકાંડ નહોતું કે? એ મહિલાઓ એ આ દેશની મહિલાઓ નથી કે? કયા પ્રકારની માનસિકતા તમે જેને લઈને ચાલી રહ્યા છો? અમે તો એમ કહીએ છીએ કે જે વ્યક્તિએ ગાળ દીધી છે એ વ્યક્તિ જેલ ભેગી છે, જેલમાં છે. સરકાર તમારી છે, સરકાર તમે ચલાવો છો. એને દંડિત કરવામાં આવે એવી કાર્યવાહી તમારે કરવાની છે, અને તમે શાના માટે બિહાર બંધ રખાવો છો? બીજું, નીતિશ કુમાર મુખ્યમંત્રી છે, પણ નીતિશ કુમારની પાર્ટી કે ભારતીય જનતા પાર્ટી નહીં, મિત્ર પાર્ટીઓ બિહારની જ, એમણે કેમ આમાં સહભાગ ન લીધો આ બિહાર બંધમાં? પ્રશ્નો તો થાય ને. નરેન્દ્ર મોદીના વ્યક્તિત્વના, એમના કરિશ્માના એ ઓસરતા, એ ઓસરી રહ્યો છે કરિશ્મા, એ હવે મને લાગે છે કે એને કઈ રીતે ખેંચીને એમણે જાળવી રાખવો, એના માટે આ ગાલીકાંડ એ ચૂંટણી માટે એમણે બિહારમાં આ બંધ રખાયો. પણ હવે કોંગ્રેસ એ જો સોનિયા ગાંધી, જેમની તબિયત ખરાબ છે, એમની તબિયત નાદુરસ્ત છે, ઘણા વખતથી નાદુરસ્ત છે, ટ્રીટમેન્ટ લઈ રહ્યા છે, અને છતાં આ જ વડાપ્રધાન એમ કે છે કે હું કહેતો તો ને એ ચૂંટણી મેદાનમાંથી ભાગી જશે, એ રાયબરેલીથી ચૂંટણી નહીં લડે. અરે, એ રાજસ્થાન થી રાજ્યસભામાંથી ચૂંટાઈને રાજ્યસભામાં પ્રવેશ્યા તો એ ચૂંટણી ન લડ્યા. રાયબરેલીમાંથી રાહુલ ગાંધી ચૂંટણી ન લડ્યા, અને પ્રિયંકા ગાંધી વાયનાડથી ચૂંટણી ન લડ્યા. તમે ચૂંટણી લડ્યા વગર સંસદ સભ્ય કઈ રીતે થઈ શકો? હા, તમે પેલા 12 જણામાં નોમિનેટ થયા હોય સોનિયા ગાંધી તો હજુ કહી શકાય, પરંતુ રાજસ્થાનમાંથી એ ચૂંટાઈને ગયા છે. નરેન્દ્ર મોદીને આટલું તો ભાન હોવું જોઈએ. મને લાગે છે શું બોલવું એની એક ગરિમા વડાપ્રધાન પાસેથી આપણે અપેક્ષા કરીએ. આપણે હીરાબાને ખૂબ આદર આપીએ. હીરાબા જીવતા હતા ત્યારે પણ નરેન્દ્ર મોદીએ એમને પેલી લાઈનમાં લગાડી દીધા હતા. તમને ખ્યાલ છે ને? બેંકની સામે લાઈનમાં ઉભા રાખ્યા હતા. બીજું, દીકરો માને મળવા જાય ત્યારે ઘરમાં માં જે રૂમમાં બેઠા હોય
ત્યાં જ એ રૂમમાં જઈને મળે. એને બદલે નરેન્દ્ર મોદી તો હંમેશા બહાર માનો ખાટલો ઢાળે અથવા ખુરશીમાં બેસાડે અને પોતે છે ને કેમેરાની સાક્ષીએ, વિડીયોગ્રાફરોની સાક્ષીએ એ છે ને એ એમને મળે, જેથી છે ને આખા દેશમાં એમની તસવીરો એ વાયરલ થાય. મને લાગે છે હીરાબાને પણ આ કદાચ નહીં ગમતું હોય, પરંતુ દીકરો જ્યારે આ વાત આવું જ્યારે નાટક ચેટક કરે ત્યારે એ મને લાગે છે માએ છે ને એ સહન કરવું પડે એવું તો લાગ્યા વિના રહેતું નથી. સોનિયા ગાંધી બિહારની વિધાનસભાની ચૂંટણી વખતે પ્રચારમાં એ જ્યારે જોડાશે ત્યારે એ વખતે એ બાબત લોકોને સમજાશે. અને તમને ખ્યાલ છે કે કર્ણાટકમાં એમણે જે વાત કરી હતી, તમને ખ્યાલ હોય તો, મને 91 ગાળો દીધી કોંગ્રેસ વાળાઓએ, મને 91 ગાળો દીધી, મને 91 ગાળો દીધી. મને લાગે છે કે એ વખતે પ્રિયંકા ગાંધીએ જે વાત કરી હતી એ વાત સાંભળવા જેવી છે ને આજકાલ એ ખૂબ વાયરલ થઈ છે. એણે કહ્યું છે કે મારા પરિવારને, મારી માને, મારા ભાઈને, આ બધાને જે ગાળો દીધી છે નરેન્દ્ર મોદીએ અને ભારતીય જનતા પાર્ટી વાળાઓએ, એને માટે જો એનો હિસાબ માંડીએ તો કિતાબોं की किताबें छपवा सकते हैं. અને તમને ખ્યાલ છે કે કર્ણાટકમાં ભાઈશ્રી આ ગાલીકાંડને નામે જીતવા માંગતા હતા, પણ ત્યાં આગળ કોંગ્રેસ જીતી, કારણ કે લોકો છે ને બહુ સમજુ થઈ ગયા છે. બિહારમાં પણ ભારતીય જનતા પાર્ટીના પગ તળેથી જમીન સરકી રહી છે અને એટલા માટે જ એ છે ને અત્યારે ગાંગા થયેલા છે. અને દરભંગામાં ગાલી પ્રકરણ જે બન્યું એનો જે આરોપી હતો એ આરોપી એને છે ને પકડીને ત્યાંના જ કોંગ્રેસી લોકોએ પોલીસને હવાલે કર્યો. એમ છતાં કોંગ્રેસને અને આરજેડીને બદનામ કરવા માટે એ જે પ્રયાસો કરી રહ્યા છે, અને એમાં ગોદી મીડિયા પણ ખાસ સામેલ છે. જાગરણ નામનું અખબાર, બહુ જ ભારતીય જનતા પાર્ટીના ગુપ્તજીનું અખબાર, ભારતીય જનતા પાર્ટીના મેમ્બર ઓફ પાર્લામેન્ટ રહ્યા, એમનું અખબાર એવો અહેવાલ છાપે છે કે મુખ્ય આરોપી તો હજુ નેપાળમાં ભાગી ગયો છે. મને લાગે છે કે જે માણસે ગાળ દીધી એ માણસનો ધોયલો પાડી નાખ્યો ત્યાં મંચ ઉપર જ એ વખતે જ બધા સ્થાનિક લોકોએ. અને એમાં આ મોહમ્મદ નૌશાદે એને પોલીસને હવાલે કરી દીધો. એના બધા પુરાવા, સીસીટીવી ને બધાના પુરાવા છે ને એને પોલીસને હવાલે કરી દીધા. અને એમ છતાં મોહમ્મદ નૌશાદને પણ ત્યાંની ભારતીય જનતા પાર્ટીની અને જેડીયુની સરકારે આરોપી બનાવ્યા છે. કારણ કે રાજકારણ ખેલવું છે, કારણ કે વિધાનસભા જીતવી છે. યેન કેન પ્રકારેણ એમણે છે ને વિધાનસભા જીતવી છે. એટલા માટે આ બધા નાટક ચેટક કરી રહ્યા છે. અને બીજું, એમણે જ્યારે બિહાર બંધ રખાયો ત્યારે સોનિયા ગાંધી વિશે ભારતીય જનતા પાર્ટીના નેતાઓએ, ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ સોનિયા ગાંધીને બાર બાલા એમ કહીને સંબોધન એના વિશેનું કર્યું હતું. એ માનું અપમાન નહોતું. મને લાગે છે કે આપણે છે ને થોડોક બુદ્ધિથી વિચાર કરવાની જરૂર છે. અંધભક્તોએ પણ બુદ્ધિથી વિચાર કરવાની જરૂર છે. લોકો તો હવે જાગવા માંડ્યા છે, પરંતુ જે લોકો ભારતીય જનતા પાર્ટીના લોકો છે અથવા તો મોદીના સમર્થકો છે, એમણે પણ વિચાર કરવાની જરૂર છે કે આ કયા પ્રકારની સંસ્કૃતિ આપણે નિર્માણ કરી રહ્યા છીએ. નરેન્દ્ર મોદીને તમે ટેકો આપો એનો જરાય વાંધો નથી, પરંતુ આ કયા પ્રકારની ભાષા છે, કયા પ્રકારની ગાળાગાળી છે, એનો વિચાર તો કરી લેવાની ખાસ જરૂર છે. મને લાગે છે કે આ બિહારમાં ગાલીકાંડના એની વૈતરણીથી ભારતીય જનતા પાર્ટી તરી જવા માંગે છે, પરંતુ બિહારના લોકો એ ખૂબ સમજુ છે અને એ લોકો પોતે જે યોગ્ય હશે એ જ નિર્ણય કરવાના છે. એટલું તો આજે
આપણે જરૂર માનીએ છીએ. આજે આટલી વાત. ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે. તમને જો આ એપિસોડ ગમ્યો હોય તો સૌથી વધુ શેર કરશો, લાઈક કરશો, કમેન્ટ કરશો અને આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરી દેસાઈ સત્યમેવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે મિત્રોને જરૂર કહેશો. નમસ્કાર.